નમસ્કાર, ગુજરાત ન્યૂઝના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલમાં આજે વાત તબીબ દિવસ વિશે। આજે છે રાષ્ટ્રીય તબીબ દિવસ, જે ખાસ કરીને ભારત સરકાર દ્વારા વર્ષ 1991માં જાહેરાત કરવામાં આવી હતી કે 1 જુલાઈનો દિવસ તબીબ દિવસ તરીકે ઉજવવામાં આવશે। હવે તમને જણાવી દઈએ કે શા માટે તબીબ દિવસ, તબીબો માટે એક આખા દિવસની ઉજવણીની જરૂરિયાત કયા પ્રકારે ઊભી થઈ, તો એટલા માટે કે તબીબો અને જે તબીબી વ્યવસાય છે, સમગ્ર જે મેડિકલ ક્ષેત્ર છે, ખૂબ જ પડકારજનક આ ક્ષેત્ર છે। કેમ કે મનુષ્યની જે જિંદગી છે, તેના જીવન મરણના જે નિર્ણયો લેવાના હોય, તેની જીવલેણ બીમારીઓમાંથી બચાવવાની જ્યારે વાત હોય, અત્યંત મહત્વનું આ ક્ષેત્ર છે અને અવનવા સંશોધનો અત્યાર સુધી ઘણા થયા છે। અને જે પ્રકારે તબીબો એ બિલકુલ નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે અને જ્યારે જે દર્દીઓની સારવારની વાત આવે ત્યારે પોતાની જિંદગી પણ દાવ પર લગાવીને એક તબક્કે તેઓ સેવા કરતા હોય છે અને કોઈ પણ ભોગે મોતના મુખમાંથી બહાર લઈ આવે છે દર્દીઓને। આથી આજનો દિવસ રાષ્ટ્રીય તબીબી દિવસ અને આ પ્રકારના જે ડોક્ટરો છે તેમની સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ દિવસ છે। તો રાષ્ટ્રીય તબીબી દિવસ પર ખાસ કરીને આજે ચર્ચા એ બાબતે થશે કે જ્યારે આ તબીબી વ્યવસાય છે ખૂબ જ પડકારો સામે છે, ત્યારે આપણા દેશના જે તબીબો છે રોજબરોજની તેમની જિંદગીમાં જ્યારે દર્દીઓની સારવાર કરતા હોય છે, કેવા પ્રકારનો પડકારોનો સામનો કરતા હોય છે, આખરે જે એક ડોક્ટર તરીકેની તેમની જિંદગી તેઓ જીવે છે, આ જીવનમાં કેવા પ્રકારના અનુભવ થતા હોય છે, દર્દીઓની જે સારવાર છે અને જ્યારે કોઈ દર્દી એ રિકવર થઈને પોતાના ઘરે પાછો જાય હોસ્પિટલમાંથી, ત્યારે કેવા પ્રકારનો એક સુખદ અનુભવ લઈને જતો હોય છે, તેના વિશે વાત, એક સંતોષ વિશે વાત, એવા પ્રકારની લાગણીઓની અનુભૂતિ વિશેની વાત કે જે એક દર્દી અને એક તબીબ વચ્ચેનો જે લાગણીભર્યો એક સંબંધ છે તેના વિશેની વાત આજે રાષ્ટ્રીય તબીબી દિવસ પર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કરીશું। ચર્ચા માં ભાગ લેવા માટે મારી સાથે 3 મહાનુભાવો જોડાયા છે। મારી સાથે જોડાયા છે ડોક્ટર એકતા વાળા, જે મેડિકલ ઓન્કોલોજીમાં ડીએમ છે, અને મારી સાથે જોડાયા છે ડોક્ટર રાજ રાવલ, જે પોતે એક રીતે નીતાબેનનો પરિચય આપું તો નીતાબેન પોતે એક કેન્સરના પેશન્ટ છે અને ઘણા લાંબા મહિનાઓથી તેઓ સારવાર લઈ રહ્યા છે અને લાંબી બીમારી સામે આ ઝઝૂમી રહ્યા છે, કેન્સરની બીમારી સામે પોતે। ત્યારે ડોક્ટરનો અનુભવ કેવો રહ્યો છે અને કેન્સર જેવા જીવલેણ બીમારીની જ્યારે સારવાર મેળવી રહ્યા છે ત્યારે કયા પ્રકારે આ લડત તેઓ આપી રહ્યા છે, કેવા પ્રકારનો તેમનો સંઘર્ષ છે, તેના વિશે કાર્યક્રમમાં વાત કરીશું। તો આપ ત્રણેયના આ કાર્યક્રમમાં ખૂબ જ સ્વાગત છે, ભાવભીનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ ડોક્ટર એકતા હું આપને પૂછવા માંગીશ કે ખૂબ જ ડિમાન્ડિંગ વ્યવસાય છે અને તબીબી વ્યવસાયની જ્યારે વાત કરવામાં આવે, પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચેનું બેલેન્સ જાળવવું ખૂબ જ અઘરું થઈ જતું હોય છે। આખરે કઈ રીતે આ બેલેન્સ આપ જાળવી શકો છો? મને એવું લાગે છે કે જ્યારથી અમે લોકો ડોક્ટરનું ભણવાનું શરૂ કર્યું, MBBS MD DM, તો આ ભણતરમાં મને જેટલું યાદ છે અમે લોકો સોશિયલ ફંક્શન નહોતા અટેન્ડ કરી શકતા, મેરેજીસ નહોતા અટેન્ડ કરી શકતા, બસ ખાલી એક અને એક માત્ર અમે અમારું ફોકસ ભણવામાં જ રહેતું અને આ ભણ્યા ત્યારે મા બાપનો ખૂબ સપોર્ટ જરૂરી છે। આજે હું પ્રેક્ટિસ કરું છું તો મારે બે નાના બાળકો છે, મારા ઇનલોસ છે, પણ તે છતાં પણ મારા પરિવારના દરેક સભ્યને ખબર છે કે આ એક ડોક્ટર છે, એની લાઈફ આવી જ છે, એટલે એ લોકો એવી રીતે જિંદગી જીવવા ટેવાયેલા છે। અમે વર્ષોથી આવી રીતે જ રહીએ છીએ। અમારા માટે પહેલી પ્રાયોરિટી અમારા દર્દીઓ છે, એટલે એ લોકોએ એડજસ્ટ કરવાનું છે, એ લોકોએ અમને આવી રીતે સ્વીકાર્યા છે। એટલે હા, તકલીફ ઘણી પડે છે, પણ જ્યારે પરિવારનો સપોર્ટ હોય છે ત્યારે તકલીફ ઘણી થઈ જાય છે। બિલકુલ ડોક્ટર રાજ, આપને પૂછવા માંગીશ કે તબીબી ક્ષેત્રમાં ડોક્ટરો જે હાલ રોજબરોજની તેમની જિંદગી છે, એક તરફ જે પર્સનલ લાઈફના જે પ્રશ્નો હોય છે તેમાં પણ ઘણી સમસ્યાઓ સામે ઝઝૂમતા હોય છે અને બીજી તરફ પ્રોફેશનલ લાઈફ છે કે જ્યાં કામના લાંબા કલાકો છે, અત્યંત થકવી દેનારો એક પરિશ્રમ છે, તો કેવી રીતના તમામ પડકારોનો સામનો કરો છો? એકતાબેને બહુ સારી વાત કરી। સૌથી પહેલા તો હું GTPL ના બધા જ વ્યુઅર્સનો આભાર માનું છું ફોર બ્લેસ અસ વિથ યોર વિશિસ ઓન અ ઓસ્પિશિયસ ડે ઓફ ડોક્ટર્સ ડે। અમારા માટે જ્યારથી અમે મેડિકલમાં દાખલ થઈએ ત્યારથી અમને એક સેક્રિફાઈસનો ગુણ શીખવાડવામાં આવે છે કે તમારે યુ હેવ ટુ સેક્રિફાઈસ સો મેની થિંગ્સ। આઈ થિંક જેમ એકતાબેને વાત કરી કે પહેલેથી અમારી સોશિયલ લાઈફ અમારી ખાસી કોમ્પ્રોમાઇઝ થાય છે,
અમારી પર્સનલ લાઈફ બી ખાસી કોમ્પ્રોમાઇઝ થાય છે. અને આ ઉપરાંત જે વધારે જે અમને દુખે છે એ છે રિસ્ક ફેક્ટર્સ, કે આજે અમારી તમે જુઓ ઘણા બધા ડોક્ટર્સ દે આર સફરિંગ ફ્રોમ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કારણ કે દેર આર લોંગ વર્કિંગ અવર્સ which are very stressful, so physically mentally you become so tired. પણ હવે પેશન્ટ સામે છે એટલે તમારે કરવું તો પડે, તમારી ડ્યુટી છે. દેન ઇમોશનલી બી કોઈ વાર there is a lot of turbulence, કારણ કે તમારા ઘરે કંઈ મોટું ફંક્શન ચાલતું હોય અને તમારે કોઈ ક્રિટિકલ પેશન્ટ આવી ગયું હોય તો તમારે અટેન્ડ બી કરવું પડે અને તમારું મગજ ઘરે હોય. સો આ જે ઇમોશનલ ટર્મોઇલ છે દેટ ઇઝ વેરી વેરી સ્ટ્રેસફુલ, અને આઈ થિંક એનું અમે કેટલાય પ્રયત્નો કરીએ એનું કોઈ સોલ્યુશન મળતું જ નથી. સો ધીસ ઇમોશનલ ટર્મોઇલ, ઇમોશનલ જેને કહેવાય કે લેબિલિટી, એ છે અમારા ડોક્ટર્સ ફ્રેટર્નિટી માટે બહુ જ પેચીદો સવાલ છે. તદુપરાંત આ બધા રિસ્ક ફેક્ટરની સાથે તમે જયારે પેશન્ટ જોડે કામ કરતા ત્યારે ઘણીવાર મેં જોયું છે કે નીડલ સ્ટિક ઇન્જરીઝ, આવી નાની નાની વસ્તુના કારણે કેટલાક ડોક્ટર્સને પોતાને રોગ લાગી જતો હોય. કેટલાય ડોક્ટર્સ કોવિડ પેશન્ટના સાથે રહેવાના કારણે કોવિડ થયો અને ડોક્ટર્સ એક્સપાયર થઈ ગયા. ઘણા પેશન્ટોને હિપેટાઇટિસ થઈ જાય છે, ઘણાને HIV થઈ જાય છે. ટ્યુબરક્યુલોસિસ વાળા તો મેં મારા કેટલાય મિત્રો જોયા છે કે એ લોકોને TB થઈ જાય છે. સો આ બધા રિસ્ક ફેક્ટર સાથે તમારે કામ કરવાનું હોય છે. એટલે એક નોવેલ છે ડોક્ટર્સ કરીને, એમાં બહુ સરસ કીધું છે કે ડોક્ટર્સ આર વુન્ડેડ હીલર્સ. દે આર વુન્ડેડ હીલર્સ. એ પોતે તો ઘાયલ જ છે પણ સ્ટીલ દે આર હીલિંગ. બિલકુલ, ખૂબ જ સરસ વાત ડોક્ટર રાજ આપે કરી કે પોતે જે ઘવાયેલા છે અને તેમ છતાં કેમ કે દર્દીઓની જે સારવાર છે તેને પ્રાથમિકતા આપવાની છે, એટલે પોતાની તમામ જે મુશ્કેલીઓ છે તેને બાજુ મૂકીને સૌથી પહેલા દર્દી કેવી રીતના સાજો થાય તેના ઉપર ધ્યાન અપાતું હોય છે. નીતાબેન, હવે હું આપને પૂછવા માંગીશ, તમે પોતે દર્દી છો કેન્સર જેવી જીવલેણ બીમારી, તમારી આખી જે આ સંઘર્ષ ગાથા છે, સૌથી પહેલા તો કેવી રીતના તમને ખબર પડી કે આ પ્રકારે કેન્સર છે અને ક્યારે ડિટેક્ટ થયું ત્યારથી લઈને અત્યાર સુધીનો જે સમયગાળો છે, કિમોથેરાપીના સેશન્સ અને એ જે આખી સમગ્ર લડત છે તેનું વર્ણન કરજો. શરૂઆતમાં તો છે ને જાન્યુઆરીમાં ખબર પડી, પણ એમાં કેવું હતું કે થાક લાગે આપણને, હિમોગ્લોબિન ઘટી ગયું હતું ને એવું બધું હતું, અને ડાયાબિટીસની પેશન્ટ હતું કેટલા વખતથી. એટલે પછી ખાલી અમે ટેસ્ટ કરાયા બધા, હોલ બોડી ચેકઅપ ના ને બધું. એમાં પછી સ્ટૂલ ના કરાયા, કોઈક વખત એકદમ લૂઝ થઈ જાય, પછી હિમોગ્લોબિન ઘટી જતું હતું, આયર્ન. એટલે એના ટેસ્ટ એમાં બધા કરાવડાયા, તમારા ડોક્ટર છે એમની પાસેથી. તો ત્યાંથી પછી ખબર પડી કે આવું કેન્સર એ થયું ડિટેક્ટ. તો શરૂઆતમાં તો આપણે થોડુંક એ થઈ ગયા, ગભરાઈ ગયા, પણ પછી કશું નહીં, પોઝિટિવ એપ્રોચ રાખ્યો કે કશું નથી, જે થવાનું હશે થશે. એટલે પછી ડોક્ટરને બતાવ્યું તો એમણે એમ કીધું કે તમે જઈ આવો ત્યાં આગળ બતાવવા, બીજા ઓપિનિયન લીધો. પછી અમારા દીપક રાવ સર છે એમને બતાવ્યું, તો એમણે પછી એવું કહ્યું કે કિમોથેરાપી લેવી પડશે તમારે, અને અહીંયા એકતાબેન છે મેડમ, એમને ત્યાં જાઓ. તો ત્યાંથી 6 પતી ગઈ છે કિમો, અને અત્યારે એકદમ જ સરસ છે, ફાઇન. એટલે પહેલેથી પોઝિટિવ એપ્રોચ રાખ્યો છે કે જરાય એમાંથી કેન્સર જેવું મગજમાં રાખ્યું જ નથી એમ કે છે. એકવાર ખબર પડી એટલે થોડુંક એ થયું કે ગભરામણ કે આવું, પછી બધું બીજે દિવસથી ભૂલી જઈ અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી. તો કીમો પણ એકદમ સરસ એનો રિસ્પોન્સ આપ્યો છે, અને અત્યારે એકદમ જ સરસ છે એમ. બિલકુલ એટલે આપણે નીતાબેન, અને પોઝિટિવ એપ્રોચ હોય ને. જી, હા બોલો. એટલે આખી જે તમારી સારવાર ચાલી એમાં ડોક્ટરોનું કેટલું યોગદાન જુઓ છો તમે? એમાં એકદમ સરસ છે. એમાં આમનું એકતાબેનનું એમનું ક્લિનિકમાં ડોક્ટરોની બધાની એકદમ એમાં છે, આપણને પોઝિટિવ એ આપે. એમને ત્યાં જઈએ છે કીમો કરાવવા તો એ આપણને એકદમ સારું લાગે એમ. એટલે બધા ડોક્ટરો ત્યાં જેને બતાવ્યું 2-3 જણને, તો બધે સરસ જ આપણને રિસ્પોન્સ આપ્યો છે એમ. કે એનાથી આપણે, અને એમનામાં આપણે પોઝિટિવ રહીએ કે હિંમત રાખીએ કે જે થયું છે તો એની સારવાર લઈ લો, અને પેશન્ટને એમના અત્યારે એકદમ જ સરસ મને લાગે છે એમ. બિલકુલ ડોક્ટર એકતા, શું કહેવા માંગશો જે પ્રકારે, કેમ કે કેન્સરની દરેક દર્દીના કેસમાં
એવું શક્ય નથી બી હોતું કે તરત કેમોથેરાપી લઈ લે અને એના પછી તરત રિકવરી તેમની શરૂ થઈ જાય. ઘણા એવા પણ હોય છે કે સાવ થર્ડ સ્ટેજમાં હોય અને તમને જ્યારે એવું લાગે કે આ લગભગ શક્યતાઓ નહીવત જેવી છે, ત્યારે આ સ્થિતિમાં કેવી રીતના કેમ કે પરિવારજનો છે તેમને પણ એક તો સધિયારો આપવાનો છે અને દર્દીની પોતાની જે માનસિક સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને ટ્રીટ કરવાના છે. કઈ કઈ બાબતો એ વખતે ધ્યાનમાં રાખવી પડે છે? મને એવું લાગે છે કે આ અમારા માટે બહુ જ મોટો પડકાર છે કે દર્દી જ્યારે એડવાન્સ સ્ટેજમાં આવે છે અને મારી પાસે દવાના ઓપ્શન્સ છે, પણ કઈ દવા એમને કામ કરશે, એ દવાથી પેશન્ટ સારું થશે એવું અગાઉથી ચોક્કસપણે આપણને ખબર નથી હોતું. તો આ જે એક પોસિબિલિટીઝ છે એને પેશન્ટ માટે એક્સેપ્ટ કરવી પણ બહુ જ અઘરી હોય છે અને એના માટે જ અમારે રિપીટેડ કાઉન્સેલિંગ કરવું પડે છે. આજે નીતાબેનની જ વાત કરીએ, દવા છે, અમે દવાના ઓપ્શન સમજાવીએ છીએ. જો એ દવા કામ કરી જાય તો પેશન્ટને ઘણો ફાયદો થઈ જાય છે, પણ જો એ દવા કામ ના કરે તો એ પેશન્ટ માટે એ સિચ્યુએશન એક્સેપ્ટ કરવી ઇઝ વેરી ડિફિકલ્ટ. અને આવી સિચ્યુએશનમાં અમે લોકો બહુ રિપીટેડ કાઉન્સેલિંગ, ધ ફેક્ટ વસ્તુ જે મારું આદત છે કે પહેલા દિવસથી પેશન્ટ આવે તો વોટ ઇઝ ધ ફેક્ટ અને વોટ વિલ બી ધી ફ્યુચર, જેટલી બી સંભાવનાઓ હોય પરફેક્ટ પર્સન્ટેજના હિસાબથી અમે સમજાવીએ, રિપીટેડ કાઉન્સેલિંગ કરીએ, એન્ડ ધીસ ઇઝ હાઉ વી ટ્રીટ સ્ટેજ 3 સ્ટેજ 4 પેશન્ટ્સ. બિલકુલ. ત્યારે હવે જ્યારે એવું થાય કે નેગેટિવલી આખી કન્ડિશન હોય તો એ વખતે તો બહુ ચેલેન્જિંગ બની જતું હોય છે. હવે નકારાત્મક સ્થિતિમાં કેવી રીતના તમે એવું મનોબળ એને પૂરું પાડો છો કે જેનાથી મક્કમ એનો જે વિલ પાવર છે તે એક મજબૂત બને અને ગમે તો એ હતાશ ન થાય, નિરાશ ન થાય? મયુરીબેન, આજે હું મારી જ વાત કરું તો જ્યારે હું એમડી ની એક્ઝામમાં અપિયર થતી હતી, એના 3 મહિના પહેલા માય ફાધર વોઝ ડિટેક્ટેડ વિથ ટંગ કેન્સર અને એના નેક્સ્ટ વીકમાં અમારા ઘરે મેરેજ ફંક્શન હતું. તો આ બધી પરિસ્થિતિ કે જ્યારે ઘરમાં એક કેન્સર જેવો રોગ આવે છે ત્યારે પરિવાર ઉપર શું વીતે છે, આ બધું મેં બહુ જ નજીકથી જોયેલું છે. અને કદાચ એટલે જ હું પેશન્ટ સાથે એટલી આત્મીયતાથી જોડાઈ શકું છું અને એમની પરિસ્થિતિ, એમના પ્રોબ્લેમ સમજી શકું છું. અને કદાચ એ રીતે અમે લોકો એમનું કાઉન્સેલિંગ કરીએ, પોઝિટિવ એટીટ્યુડ, જો એ લોકો પહેલાથી પોઝિટિવ હતું તો બહુ સારું હોય, પણ ઘણા લોકો ઘણા ડિપ્રેશનમાં, નેગેટિવિટીમાં હોય છે, તો એવાને પણ અમે લોકો બહાર લાવવાના પ્રયત્ન કરતા હોય, જેવી ટેક હેલ્પ ઓફ સાયકોલોજી, સાયકિયાટ્રીસ્ટ. અને ઘણા સારા દર્દીઓ કે જે સારા થઈ ગયા છે, જે સાજા થઈ ગયા છે, એમની સાથે અમે એ લોકોનો કમ્યુનિકેશન કરાવડાવીએ છીએ કે જેથી એમને એક પોઝિટિવિટી મળે, એક સારવાર કરવાનો ઉત્સાહ મેન્ટેન રહે. અને મને લાગે છે કે અલ્ટિમેટલી પોઝિટિવ એટીટ્યુડ હેલ્પ્સ ઇન અચીવિંગ ક્યોર ઓર પોઝિટિવ રિઝલ્ટ્સ. બિલકુલ. ડોક્ટર રાજ, આપણે સૌએ ડોક્ટર એકતા પણ અગ્રી થશે કે જે પ્રકારે કોરોનાનો સમયગાળો આપણે જોયો છે અને લોકો માટે તો આ જે સમયગાળો હતો ખૂબ જ કપરા સંજોગો હતા અને આ એવો સમયગાળો છે જેને તો કોઈ ખરેખર યાદ કરવા માંગતું નથી, કેમ કે લોકો એટલું બધું ગુમાવી ચૂક્યા છે, લોકો સ્વજનો ગુમાવ્યા છે, લોકો ફાઇનાન્શિયલ જે કન્ડિશન છે તે પણ ઇન્સ્ટેબલ થઈ ગઈ હતી અને જે પ્રકારની સ્થિતિ સામે આવી, તો ડોક્ટરો માટે પણ એટલું જ કે 24 કલાક પીપીટી જે કીટ છે તે પહેરીને સતત દર્દીઓ વચ્ચે દોડતા રહેવાનું અને સતત, જેમ કે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા, ઓક્સિજનનો પુરવઠો ખૂટી પડ્યો હતો, દવાઓ, ઇન્જેક્શનો ખૂટી પડ્યા હતા, એ આખો આપણે સમયગાળો જોયો છે. હવે ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે કે ડોક્ટરો પોતે ડિપ્રેશનમાં જતા રહ્યા હોય અને ડોક્ટરોને પોતે પણ માનસિક ખૂબ જ ગંભીર સ્થિતિ સામે આવી પડી હોય અને ઝઝૂમી રહ્યા હોય. તો આ પ્રકારનો જે સમયગાળો હતો, હવે ડોક્ટર રાજ, આપણે પૂછવા માંગીશ કે આપનો એવો અનુભવ રહ્યો છે કે કોઈ ટ્રીટમેન્ટ તમે આપતા હોવ અને તમને એવું લાગે કે કદાચ આ જે દર્દીની ટ્રીટમેન્ટ છે તેના કારણે તમારી મેન્ટલ કન્ડિશન ઉપર ખરાબ અસર પડી હોય? સી મયુરબેન, જેમ મેં વાત કરી કે ડોક્ટર જે પ્રોફેશન છે એ ડોક્ટર દર્દી માટે ખાલી ક્લિનિશિયન નથી રહેતો. જે એકતાબેને વાત કરી કે ભાઈ યુ હેવ ટુ બી ગુડ સાયકોલોજિસ્ટ, યુ હેવ ટુ બી ગુડ કાઉન્સેલર. ઘણી વાર શું થાય કે તમે પેશન્ટના સગા થઈ જાઓ. આજે પેશન્ટ તમારો દાખલ હોય, એના ફાધર દાખલ હોય તો સન આવીને એવું કે તમે મારી મમ્મીને ના કહેતા, મમ્મી આવીને કે તમે મારી છોકરીને ના કહેતા. સો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુ બીકમ લાઈક અ ફેમિલી મેમ્બર, યુ બીકમ ગાર્ડિયન. એટલે એઝ અ ડોક્ટર યોર રોલ ઇઝ લાઈક અ ગાર્ડિયન, like a clinician, like a counselor, like a coordinator. ઘણી વાર એવું થાય કે પેશન્ટના સગા અમારો ફાઇનાન્શિયલ એડવાઇસ બી લેતા હોય કે સાહેબ હવે
જોડે 10 લાખનો વીમો છે, અહીંયા આટલા થઈ ગયા છે, તો હવે સાહેબ આમાં શું કરીએ? સો એઝ અ ડોક્ટર યુ હેવ અ lot many responsibilities, and as a critical care specialist we have faced so many challenges in almost all patients. એટલે મેં તમને કીધું ને કે એ અમારા માટે all patients become challenge because our responsibility is not restricted to as a only clinic કે ભાઈ તમારે ખાલી પેશન્ટ જોઈને દવા આપી જવા દેવાનું છે. એઝ અ ડોક્ટર તમારી જવાબદારી આ બધી ભેગી થાય છે ત્યારે તમે એઝ અ કમ્પ્લીટ ડોક્ટર તમે યુ આર પ્રોવાઇડિંગ સર્વિસ ટુ ધ પેશન્ટ. બિલકુલ. અને એવા ડોક્ટરો કે જેણે મતલબ ઘણા મિત્રો પણ તમારા એવા હશે, તમારા ફેલો ડોક્ટર્સ હશે જેમણે પોતાના જીવનું બલિદાન આપ્યું સારવાર કરતા. ડોક્ટર રાજ. ઘણા આઈ થિંક કોવિડમાં વી હેવ લોસ્ટ સો મેની ફ્રેન્ડ્સ, સો મેની સિનિયર્સ, અને એઝ આઈ ટોલ્ડ યુ કે વી આર એક્સપોઝ ટુ ઓલ ધીસ લાઈફ થ્રેટનિંગ ઇન્ફેક્શન. આ બધા જે લાઈફ થ્રેટનિંગ ઇન્ફેક્શન છે, હજુ બી ફ્યુચરમાં કોઈ વાયરસ આવશે તો વી ડોન્ટ નો, પણ ધેન અમે તો એ જે પેશન્ટ આવવાના જે ફેસ કરવાના જ છે. અને નોટ ઓનલી ફેસિંગ, યુ આર ફેસિંગ એટ અ વેરી ઓડ ટાઈમ ઓફ ધ ડે. તમે 24 કલાકમાં ગમે ત્યારે યુ હેવ ટુ ફેસ. તમારી શું પરિસ્થિતિ છે એ એને ખબર નથી. તમે ઘરે જમીને બેઠા છો કે તમારું જમવાનું બાકી છે, ધેટ ધ પેશન્ટ ડોન્ટ નો. એમને તેમના સાથે તમે આવી જોઈ લો. સો આ બધા ચેલેન્જીસ છે એઝ અ ડોક્ટર. મયુરીબેન, જેમ કે આપણે કોવિડની વાત કરીએ છીએ તો અમારા કેન્સરમાં કેવું હોય કે કીમોથેરાપી પેશન્ટને ચાલતી હોય તો યુ કેન નોટ ડિલે કીમોથેરાપી સાયકલ્સ. મને યાદ છે કે મારી બેબી વોઝ 8 months ઓલ્ડ અને કોવિડનો સેકન્ડ વેવ ચાલતો હતો અને આઈ હેડ ટુ પ્રેક્ટિસ. મને એક વખત ઘરમાં નાનું બાળક છે, વડીલો છે, કોરોના છે અને સામે પેશન્ટ્સ બી છે, તો મારે ટોપ પ્રાયોરિટી લિસ્ટમાં મારા પેશન્ટ્સ રાખવા પડે. આઈ કેન નોટ ડિલે ધેટ ટ્રીટમેન્ટ. એટલે આ મારી જ નહીં, આ દરેક ડોક્ટરની સ્ટોરી છે કે જેણે કોવિડ જેવા ખરાબ સમયમાં પણ હંમેશા પેશન્ટને પ્રાયોરિટી આપી છે. અને બીજું એક રાવત સરે બહુ સરસ વાત કરી કે વી આર નોટ ડોક્ટર્સ ઓનલી, વી આર ગાર્ડિયન્સ. આજે કોઈ પેશન્ટ મારા ત્યાં આવે છે તો એ દર્દીની સારવાર બહુ લાંબી ચાલતી હોય. મોટાભાગના પેશન્ટોની 6 મહિના 12 મહિના લાઈફ લોંગ બી ટ્રીટમેન્ટ ચાલતી હોય, તો એ લોકોની સાથે એક પ્રકારની આત્મીયતા બની જાય, એક રિલેશન બંધાઈ જાય કે જેમાં અમે લોકો ઘણી વખત સુખ દુઃખની વાતો પણ શેર કરતા હોઈએ છીએ. એટલે આમ જે ટિપિકલ પ્રોફેશનલિઝમ ડોક્ટરમાં સંપૂર્ણપણે આવે એવી શક્યતાઓ બહુ જ ઓછી હોય છે. મોટાભાગના ડોક્ટર્સ ગાર્ડિયન તરીકે જ પોતાના પેશન્ટને ટ્રીટ કરતા હોય છે. બિલકુલ. તો હવે વધુ એક સવાલ એ પ્રકારનો પૂછીશ કે એકતાજી આપને જ પૂછી લઉં કે જે પ્રકારની અત્યારે આધુનિક યુગની જીવનશૈલી છે, લોકો સતત ભાગદોડમાં હોય છે અને સતત આપણે અચીવ કરવું છે કંઈ ને કંઈ જીવનમાં, અને તેના કારણે સતત મહત્વાકાંક્ષાઓ વચ્ચે આપણે સ્વાસ્થ્યને ક્યાંય પાછું સાઇડલાઇન કરી દઈએ છીએ, પાછું ધકેલી દઈએ છીએ. અને તો અત્યારના લોકો જે છે ખાસ તો એવા કયા પ્રકારની ભૂલો કરતા હોય છે કે તેનાથી જે કેન્સર છે, કેન્સર જેવી બીમારી, કેમ કે સતત તેના કેસ પણ વધી રહ્યા છે, ઇન્ડિયામાં પણ કેસ વધી રહ્યા છે, ઓવરઓલ વિશ્વમાં કેસ વધી રહ્યા છે. લોકો શું એવા પ્રકારની ભૂલો કરતા હોય છે કે પછી પાછળ જીવલેણ બીમારીનો ભોગ બનતા હોય છે? મયુરીબેન, મારું એવું કહેવું છે ખાસ કરીને સ્ત્રીઓ માટે કે આજની સ્ત્રી આધુનિક સ્ત્રી બની ગઈ છે અને એકની બબ્બે મોરચે લડે છે અને બહુ જ પ્રગતિ કરી રહી છે. પણ આ બધું લડવામાં આપણે સ્ત્રીઓ આપણી પોતાની હેલ્થ બહુ જ ઇગ્નોર કરતા હોઈએ છીએ. આપણું સ્વાસ્થ્ય જો સારું રહેશે તો આપણે લોકોનું વધારે સારું, પરિવારનું, ઘરનું બધાનું ધ્યાન રાખી શકીશું. એટલે કહેવાનો મતલબ એ છે કે બહુ જ ઓછા કેન્સર માટે સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે, વેક્સિન અવેલેબલ છે. તો આપણે બધા વિશે જાણીએ, એ બધી વસ્તુ આપણે રેગ્યુલરલી કરીએ કે જેથી કેન્સરનું વહેલું નિદાન થાય. એક વસ્તુ છે HPV હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન કે જેનાથી આપણે ગર્ભાશયના મુખનું કેન્સર અવોઇડ કરી શકીએ છીએ. વેક્સિન લઈએ, આપણે મેમોગ્રાફી કરાવડાવીએ, પેપ ટેસ્ટ કરાવડાવીએ કે જેનાથી આપણે બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સરનું નિદાન વહેલું કરી શકીએ છીએ. આ સિવાય આપણા દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં, મેદસ્વીતા, ઓબેસિટીનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે. લોકો પોતાની હેલ્થને લિટરલી ઇગ્નોર કરે છે. એટલે આજે કદાચ હું મારી આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી બી હું સવારે 1 કલાક કાઢું છું અને 1 કલાક મારા પોતાના માટે એક્સરસાઇઝ, યોગ બધું કરું છું. તો એવી રીતે મને એવું છે કે મારો આગ્રહ છે કે દરેક વ્યક્તિએ હેલ્ધી બોડી વેઇટ રાખવું જોઈએ. મેન્ટેન ફિઝિકલ એક્ટિવિટી બહુ જ જરૂરી છે. અને આ સિવાય ઓફકોર્સ ટોબેકો, આલ્કોહોલ જેવા વ્યસનોથી એમણે દૂર રહેવું જોઈએ. તો કેન્સરથી કદાચ આપણે થોડા દૂર
રહી શકીશ. બિલકુલ ડોક્ટર રાજ, મેડિકલ ક્ષેત્રે અવનવા સંશોધનો હજુ સુધી થયા છે, અત્યારના તબક્કે ચાલી રહ્યા છે, પરંતુ તમને કઈ કઈ બીમારીઓ અને કયા કયા એવા સંશોધનો હજુ પણ આગળ થવા જોઈએ કે જેથી કેમ કે કેન્સરની વેક્સિન એ બધું તો છે, પરંતુ છેવટે છેવાડાના માનવી સુધી તો એ પહોંચતી નથી, કેમ કે અત્યંત ખર્ચાળ છે. કિમોની થેરાપી પણ ઘણાને પરવડતી નથી હોતી. તો એવા કઈ બાબતો જે છે જેમાં ધ્યાન આપવાની જરૂર છે, સંશોધનોની જરૂર છે? જેમ વાત કરી એકતાબેને, આઈ થિંક કે હવે જે નેક્સ્ટ ડિકેડ છે ને એ કેન્સરના પેશન્ટો બહુ વધી રહ્યા છે. એટલે આઈ થિંક મને લાગે છે કેન્સરમાં હજુ બી જેટલા બી સંશોધનો થાય એ જરૂરી છે. બીજું, અત્યારે ટ્રાન્સપ્લાન્ટેશન માટેના બી ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે. એટલે ટ્રાન્સપ્લાન્ટ અત્યારે અમદાવાદની વાત કરીએ તો પહેલા ખાલી કિડની થતું હતું, હવે કિડની, લીવર, ઇવન હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બી થાય છે. અમદાવાદમાં 50 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા છેલ્લા 3 વર્ષમાં. So I think transplant medicine has a more advanced. હવે સ્ટેમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટેશન, એટલે આ જે એડવાન્સમેન્ટ છે that will improve the longevity of life. ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવમેન્ટ કરવાની હું હજુ બી એવું જ કહીશ કે એ આપણી પોતાની જવાબદારી છે. અને જેમ એકતાબેને કીધું કે યુ હેવ ટુ સ્પેન્ડ ટાઈમ ફોર યોરસેલ્ફ. લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે, યુ હેવ ટુ સ્લો ડાઉન. સ્લો ડાઉન કરવું અત્યારે બહુ અઘરું છે, પણ આઈ થિંક જો એક મારો મેસેજ આપવો હોય સામાન્ય જનતાનો તો યુ સ્લો ડાઉન લાઈફ. લાઈફ બીકમ સો ફાસ્ટ. એટલે જેટલી સ્લો ડાઉન કરશો એટલે યુ હેવ ઇમ્પ્રુવ ક્વોલિટી ઓફ યોર લાઈફ. એટલે જે ક્વોલિટી ઓફ તમારી લાઈફ ઇમ્પ્રુવ કરવાની છે એના માટે તમારે રેગ્યુલર એક્સરસાઇઝ, યોગા, તમારું બેલેન્સ ડાયટ, સોલ્ટ એન્ડ ઓઇલ રેસ્ટ્રિક્શન અને એડિક્વેટ સ્લીપ અને એવોઇડ મેન્ટલ સ્ટ્રેસ, આ બધી આ જે બેઝિક વસ્તુઓ જે છે એના ઉપર આઈ થિંક આપણને એને વધારે આપણે ધ્યાન આપવું જોઈએ ટુ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી ઓફ લાઈફ. બાકી એડવાન્સમેન્ટ વિલ ડેફિનેટલી ઇમ્પ્રુવ યોર સ્પાન ઓફ લાઈફ, પણ તમારી ક્વોલિટી ઓફ લાઈફ તો તમારે જ કરવી પડશે. બિલકુલ. તો ડોક્ટર રાજ અને ડોક્ટર એકતા, જે પ્રકારે આપણે ચર્ચા કરી આજનો દિવસ, કેમ કે જે તબીબો છે સમાજમાં ઈશ્વરનું સ્થાન મળ્યું છે, અને આ ઈશ્વરના સ્થાનમાં જે પ્રકારે અપેક્ષાઓ રાખવામાં આવે છે, ક્યારેક આ અપેક્ષાઓ પણ વધારે પડતી થઈ જતી હોય છે. પરંતુ આપણને જોડાયા અને સારી ચર્ચા કરી. અને નીતાબેન, આપનો પણ આભાર, આપ ત્રણેયનો આભાર કે જે પ્રકારે રાષ્ટ્રીય તબીબી દિવસ પર ચર્ચા આપણે કરી છે એના માટે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તબીબી દિવસ પર આજે ચર્ચા એટલા માટે કેમ કે જે તબીબો છે, અને તબીબો એટલે જે સમાજમાં આપણે એક સ્વસ્થ સમાજની જાળવણીની જવાબદારી જેના શીરે છે એ પ્રકારના લોકો, કે વારંવાર આપણે જ્યારે એવું કહેતા હોઈએ છીએ કે જે ડોક્ટર છે આપણે એવી અપેક્ષા કાયમ રાખતા હોઈએ છીએ કે દર્દીને સાજા કરી જ દેશે, પરંતુ ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જે ડોક્ટર છે, ડોક્ટરની અંદર પણ એક માણસ છુપાયેલો છે અને તે આપણે જાણવાનું ભૂલી હોઈએ છીએ. તેના વિશે પણ વાત કરવી અત્યંત જરૂરી. તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ડોક્ટરજી પર વાત આવતીકાલે ફરીવાર નવા મુદ્દા સાથે આપની સમક્ષ રજૂ થઈશ. આપ રજા આપશો. જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.